प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो खिन। लाख तली लाल एड़िया, मेरे जीव के ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन। पलना वालू निडखो नेत्रे, मेरे जीव के ही जीवन। ए चरण निमख ना छोड़िए, राखिए माहे नैनन। ए निस्बत हक अरश की, मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। આપણે જે ગઈ વખતે ચર્ચામાં જોયું હતું કે કેટલા પશુ પંખીઓની શોભા કેટલી સુંદર છે, અદ્ભુત છે. તો એ પશુ પંખીઓની જે શોભા છે એનું વર્ણન આપણે જોઈએ આજે થોડું એ રીતે લઈશું. કેવા કેવા પશુ પંખીઓ છે, વાણીમાં કેવા નામ આપ્યા છે એ આપણે આજે જોઈએ. પરિક્રમામાં પ્રકરણ 11 લાલ ચબૂતરાનું જે વર્ણન છે કે જ્યાં જાનવરો પશુ પંખીઓ બધા મુજરા માટે આવે છે, ધણીના દીદાર માટે આવે છે. તો એ જે વર્ણન છે એને આપણે જોઈશું. इस तरफ चबूतरा धाम का, आए मिल्या बन ईत। महामत कहे इन अकले, क्यों कर कहूँ सिफत, क्यों कर कहूँ सिफत। ये जो बड़ा चबूतरा, लगता चल्या दीवाल। इत छाया बड़े बन की, ये बैठक बड़ी विशाल। એ જો બડા ચબૂતરા, લગતા ચલ્યા દિવાલ. રંગ મહોલની ઉત્તર દિશામાં લાલ ચબૂતરાની શોભા આવેલી છે. તો રંગ મહોલની ઉત્તર દિશામાં લાલ ચબૂતરાના જે એ શોભા આવેલી છે ત્યાં આગળ શું થાય છે, તો ત્યાં આગળ પશુ પંખીઓનો મુજરો થાય છે. પશુ પંખીઓની ત્યાં આગળ સરસ મજાની રામત થાય છે. તો એ રામત કેવી છે અને પશુ પંખીઓ કેવા કેવા આપણા ઝુંડના ઝુંડ આવે છે એની વાત આપણે જોઈએ. તો એ જો બડા ચબૂતરા, બહુ જ મોટો ચબૂતરો છે, એ રંગમહલની ઉત્તર દિશામાં રંગમહલને અડીને જ આવેલો છે. બહુ મોટી એની શોભા છે. લગતા ચલ્યા દિવાલ, રંગમહલની દિવાલને અડીને જ એની શોભા આવેલી છે. એ તો છાયા બળે બનકી, બડા વનના જે વૃક્ષો આવ્યા છે ત્યાં પણ એના 41 વૃક્ષોની હાર આવેલી છે આખી. તો એ જે 41 વૃક્ષો આવ્યા છે એની છાયા પણ અહીં આગળ પડી રહી છે, આ લાલ ચબૂતરાની ઉપર પડી રહી છે. તો એ રીતે આખી સુંદર એની શોભા આવી છે. એ બેઠક બડી વિશાલ, અને અહીં આગળ એક તો ચબૂતરો બહુ મોટો છે, ઉપરથી એ ચબૂતરા ઉપર આપણી જે બેઠક થાય છે એ પણ કેવી છે, બડી વિશાલ, બહુ જ વિશાળ છે. 12,000 સખીઓનું ઝુંડ આખું એ લાલ ચબૂતરાના 40 જે હાંસ આવેલા છે એની અંદર આખું લાલ એ જે સુંદર શોભા બેઠક સિંહાસન આવેલું છે, એ સિંહાસન પર યુગલ સ્વરૂપનું શોભાયમાન થાય છે. યુગલ સ્વરૂપની સાથે ખુરશીઓ લાગેલી છે, આપણા માટે ગાદલા બિછાવેલા છે. તો એ આખી જે શોભા છે ત્યાં આગળ આપણા સખીઓની બેઠક આવેલી છે, અને સાથે સાથે નીચે જે અખાડા આવેલા છે એ અખાડામાં ત્યાં આગળ પશુ પંખીઓનો મુજરો થાય છે, એટલે પશુ પંખીઓનો ખેલ થાય છે, એમની રામત થાય છે. તે કેવી સુંદર રામત કરી રહ્યા છે, એમના ઝુંડના ઝુંડ આખા આવે છે, અને એ ઝુંડના ઝુંડ બધા કેટલી સુંદર રામત કરી રહ્યા છે, કેટલી સુંદર ખેલ કરીને આપણને રીઝવી રહ્યા છે. એ આખી શોભા આપણે આજે જોવાની છે.
કે એકવાર આપણે બધા દિલથી વિચારી રહ્યા કે અત્યારે હું લાલ ચબૂતરા પર જ વિરાજમાન છું. ધણી સિંહાસન પર વિરાજમાન છે, શ્યામાજી જોડે વિરાજમાન છે, અને એમની સાથે 12,000 સખીઓની ખુરશીઓ બધી શોભાયમાન થઈ રહી છે, અને ત્યાં આપણે બધી સખીઓ વિરાજમાન છે. તો જ્યારે પશુ પંખીઓનો મુજરો થાય છે ને, ત્યારે પશુ પંખીઓના મુજરામાં કેવી શોભા અને કેવી લીલા બને છે, કેવી રામત થાય છે, એ ખેલ કેટલો સુંદર થાય છે એ આપણે જોઈએ કે જ્યારે પશુ પંખીઓનું જે ખેલ થાય છે, જે રામત થાય છે ને, એ રામતમાં એમના જે સિરદાર છે, પશુ પંખીઓના સિરદાર, એ પશુ પંખીઓના સિરદાર શું કરે છે, સૌથી પહેલા લાઈનમાં આગળ આવીને ઉભા રહે છે. એમની પાછળ આખી એમની ફોજની ફોજ આવીને ઉભી રહી છે, અને એ ફોજની ફોજ સાથે એ જે સિરદાર સિરદાર એ પશુ પંખીઓ છે, એ પશુ પંખીઓ એ એમના સિરદાર જે છે એ કેટલી સુંદર એમની શોભા આવેલી છે, કેટલા સરસ એમને ભૂખણો પહેર્યા છે, આભૂષણો પહેર્યા છે, એમની છટા, એમની આભા, એમની સુંદરતા એટલી સુંદર છે ને કે એનું વર્ણન નથી કરી શકાતું. અદ્ભુત નૂરી રોશની ઝલકાર કરી રહી છે, અને જેટલા પણ સિરદાર છે ને પશુ પંખીઓમાં, જે હેડ હોય આગળ, બરાબર, જે લીડર છે, એ લીડરના બધા જ પશુ પંખીઓનો જેટલા જૂથ છે, અને એ જેટલી ટીમ બની છે, એ ટીમના જે સિરદાર છે, એ સિરદાર જે છે એ આગળ આવે છે, અને આગળ એમની જે શોભા છે એ કેવી છે, એમણે તાજ પહેરેલા છે, એમના મસ્તક પર તાજ શોભાયમાન થયેલા, ચાહે એ પશુ પંખીઓનું હોય કે ચાહે જાનવરોના હોય, એ દરેક સિરદારના માથા પર તાજ શોભાયમાન થઈ રહ્યો છે, અને એ તાજથી એમની ઓળખાણ થઈ રહી છે કે આ જે ઝુંડ છે એના સિરદાર છે. સિંહોનું આખું ઝુંડ આવ્યું છે, સફેદ સિંહ જે છે એમના સિરદાર આગળ ઉભા છે, એમના માથા પર કેટલો સુંદર સફેદ હીરાનો તાજ છે, એ શોભાયમાન થઈ રહ્યો છે. પીળા રંગના સિંહો છે, એમની પણ આખી અલગ ફોજ છે, અલગ અલગ રંગના સિંહની ફોજ અલગ છે, અને સાથે સાથે અલગ અલગ જાનવરોના જે ફોજ છે એ આખી અલગ છે. એક સિંહ લઈએ ને તો એ સિંહના અલગ અલગ રંગ છે, અને એ રંગના આખી ફોજ ઊભી થાય છે. એવી જ રીતે બીજા જાનવરને લઈએ, હાથી લઈએ તો હાથી પણ અલગ અલગ રંગના છે, અને એમની આખી ફોજ છે. અનંત પશુ પંખીઓ જાનવરોની ફોજ અહીંયા આગળ આવીને ઊભી રહી જાય છે, છતાં પણ આ લાલ ચબૂતરો કેવો એટલો વિશાળ છે કે આખા અર્શ પરમધામના પશુ પંખીઓ, જાનવરો અને જે કઈ પણ શોભા એમની છે એ બધા અહીંયા આગળ આવીને ઉભા રહી જાય ને તો પણ લાલ ચબૂતરો નાનો ના પડે. કેમ નાનો ના પડે? કારણ કે આપણે આગળ જ જોઈ લીધું કે જે પરમધામની શોભા કેવી છે, અનંત અને વિશાળ છે. એટલી અનંત છે ને કે જ્યાં દૂર દૂર સુધી જોઈશું ને ત્યાં એની એ જ શોભા દેખાશે. જેમ આપણે પહેલા જોયું કે જમનાજીના બંને કિનારા ઉપર જે 7 ઘાટ અને 7 વનની શોભા આવેલી છે, એમાં વનોની જે છાયા છે એ કેવી એકલ છત્રી છાયા થઈ ગઈ છે. એ એકલ છત્રી છાયા કેટલી વિશાળ છે કે દૂર દૂર સુધી જ્યાં જ્યાં જોઈએ ને ત્યાં ત્યાં આપણને એ વન જ વન દેખાય. એની હદ છે ને બીજી એ આપણને દેખાતી જ નથી. એટલી વિશાળતા અને એટલી બેહદ શોભાની આવેલી છે. એવી જ રીતે આ લાલ ચબૂતરાની શોભા છે કે લાલ ચબૂતરામાં આખા પરમધામના પશુ પંખીઓની ફોજ, પશુ પંખીઓના રંગો વાળાની ફોજ, અને સાથે સાથે જાનવરોની પણ ફોજ આવી જાય ને તો પણ લાલ ચબૂતરો કેટલો છે? વિશાળ અને વિશાળ જ એની શોભા છે. આખી ફોજની ફોજ આવેલી છે છતાં પણ એ ક્યારેય પણ એની વિશાળતામાં ઓછપ નથી આવતી. એવું નથી કે બહુ ભરાઈ ગયું છે, ગીચો ગીચ છીએ. એક તો 12,000 બ્રહ્મસૃષ્ટિઓ,
પરમધામમાં તો 12,000 ની પણ ગણતરી નથી. પરમધામમાં તો આપણે સખીઓ પણ અનંત છે. અને એ જે શોભા આવેલી છે એમાં આપણી શોભા ઉપર ચબુતરાની ઉપર વિરાજમાન છે. લાલ ચબુતરાની ઉપર આપણી શોભા વિરાજમાન છે. જ્યાં યુગલ સ્વરૂપ વિરાજમાન છે એમની સાથે આપણી શોભા છે. અને નીચે અખાડાઓમાં આ પશુ પંખી અને જાનવરોની શોભા આવેલી છે. એમની લીલા થઈ રહી છે. તો ઝુંડના ઝુંડ જે આવેલા છે ને એ ઝુંડના ઝુંડ કેવા બેસી જાય છે? બધા રાઉન્ડ કરીને બેસી જાય. અને એ રાઉન્ડની વચ્ચોવચ જે કોઈ પણ જાનવર કે પશુ પંખીની લીલા કરવાની હોય એ આવીને ઉભા રહી જાય. અને એમના જે સિરદાર છે, જે ખેલ કરવાના છે, એ ખેલ કરવા વાળા પશુ પંખી જાનવરોના સિરદાર ક્યાં હોય છે? તો ધણીની સાથે એમનું જે સિંહાસન છે ને ત્યાં આગળ આજુબાજુ આવીને ઉભા રહી જાય. એટલે કે આજે લાલ ચબુતરામાં જેમ આપણી ચોપાઈ છે, ખરગોશ એક ઝવેર કા ચલે રૂ કે મનસો બડા ફિલ લડે અર્થ કા કોણ જીતે ઇનમો. તો જે ખરગોશ છે એટલે સસલું, અને સસલાની જે ફોજ છે એ ફોજ તો આખી રાઉન્ડમાં બેસી ગઈ છે. પણ એ ફોજમાંથી એક સસલું આવે અને એ સસલું વચ્ચોવચ આવીને ઉભું રહી જાય કે આજે એ ખેલ કરવાનો છે અને એ ખેલ કરીને ધણીને સખીઓને રીઝાવશે. અને એ ખરગોશની સાથે એમનું સિરદાર, એ સિરદાર ખરગોશ છે ને એ ધણીની બાજુમાં આવીને એની જગ્યા લઈ લીધી છે. એને લાલ ચબુતરાની ઉપર સિંહાસનની જોડે એની આખી જગ્યા બને, કારણ કે એ આખી જગ્યા કોની છે? સિરદારની છે. તો એ સસલાની ફોજમાં જે સિરદાર છે ને એ સિરદાર લાલ ચબુતરાની ઉપર આવી ગઈ છે, ધણીની જોડે. એ સસલાની શોભા થઈ. અને એમની જોડે લડવા વાળું કોણ છે? સસલાની જોડે તો ફીલ. ફીલ એટલે કે હાથી. તો હાથીઓની ફોજમાં જે હાથી લડાઈ કરવાનો છે, જે ખેલ કરવાનો છે, એ હાથી સસલાની જોડે વચ્ચે આવીને ઉભું રહી જાય. લાલ ચબુતરાના જે અખાડા છે ત્યાં આવીને ઉભું રહી જાય. અને એ હાથીઓની ફોજનું જે સિરદાર હાથી છે, જેના મસ્તક પર તાજ શોભાયમાન થઈ રહ્યું છે, એ હાથી શ્યામાજુની બાજુ આવીને બેસી જાય છે ઉપર લાલ ચબુતરા પર. તો બંને સિરદાર જે છે ને એ બંને યુગલ સ્વરૂપની આજુબાજુ આવીને વિરાજમાન થઈ જાય. એના દ્વારા શું થાય? ખબર પડે છે કે આ સિરદાર ફોજ, આ જે ફોજ છે જેમાંથી આ લડાઈ કરવા માટે કે આ ખેલ કરવા માટે જે મેદાનમાં ઉતરી રહ્યા છે ને, જે જાનવર ને જે પશુ પંખી, એમની ફોજના સિરદાર કોણ છે? તો એ ધણી અને શ્યામાજીની બાજુમાં ઉભા છે. કેટલી સુંદર શોભા બની રહી છે આપણા લાલ ચબુતરાની. આખો ભરચક લાલ ચબુતરો સખીઓથી જ ભરાઈ ગયો છે. બધી સખીઓ ચીયરઅપ કરી રહી છે. અમુક સખીઓ સસલા માટે ચીયરઅપ કરી રહી છે, તો અમુક સખીઓ હાથી માટે ચીયરઅપ કરી રહી છે. અને બંને ફોજના સિરદાર સસલું અને હાથી બંને રાજ શ્યામાજીની જોડે સિંહાસનની બાજુમાં આવીને ઉભા રહી ગયા છે, પોતાની જગ્યા લઈ લીધી છે. જેમ બોડીગાર્ડ હોય ને, અહીંયા આગળ આપણે જોતા હોઈએ કે કોઈ સેલિબ્રિટી હોય ને, તો એ સેલિબ્રિટી જ્યારે જનતા લોકોની વચ્ચેથી જતો હોય ને ત્યારે એની આજુબાજુ બધા બોડીગાર્ડ ઉભા રહે. બરાબર? એ બોડીગાર્ડ એમના હટાવે કે આગળ જાઓ, બધા લોકોને હટાવે અને વચ્ચેથી સેલિબ્રિટીને રસ્તો આપે. બરાબર? એ રીતે બોડીગાર્ડ એમનું કામ કરે. આ પણ સિરદાર કોણ છે? એ અહીંયા આગળ એ પોતાની બોડીગાર્ડ ગીરી બતાવે છે, સિરદાર પણ બતાવે છે કે અમે આ ફોજના સિરદાર છીએ. અને એમની જગ્યા એમની ક્યાં શોભાયમાન થઈ રહી છે? તો ધણી યુગલ સ્વરૂપની આજુબાજુમાં. જ્યારે આ ખેલ ચાલી રહ્યો હોય છે ને ત્યારે વચ્ચે વચ્ચે ધણી પોતાનો મુલાયમ, નરમ, કોમળ હાથ
એ સસલા પર ફેરવી રહ્યા છે, ધીમે 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 ધીમે. કેટલી સુંદર મજાની શોભા છે. જેટલું વિશાળ સિંહાસન છે ને એટલી જ વિશાળતા સસલાની છે. એવું ના સમજીએ આપણે કે અહીંયા ગયા આટલા નાના નાના સસલા આપણને જોવા મળે એટલે અહીંયા જેટલું સસલું હશે. પરમધામના સસલા તો એટલા વિશાળ છે કે એ બેસીને એમને એ પોતાના ઘૂંટણ પર બેસીને ઊભું થઈ ગયું છે ને, તો એની જે સુંદર કેશ આવેલા છે, એના જે સુંદર વાળની શોભા છે ને, ત્યાં ધણી મુલાયમ પોતાનો નરમ નરમ હાથ ફેરવી રહ્યા છે. એ સસલાનો જે વાલ છે ને, જે ધણી કરી રહ્યા છે સસલાને, એ વાલ એ આશિકી ધણીની બધા સસલાના દિલમાં પહોંચી જાય છે. એકમાત્ર સસલા નહીં, બધા પશુ પંખીઓના દિલમાં પહોંચે છે, બધી રૂહોના દિલોમાં પહોંચી જાય છે. એ જ વાલ, એ જ લાડ બધી સખીઓને પણ એ સસલા ઉપર જે ધણી હાથ ફેરવી રહ્યા છે ને, તો બધી સખીઓને પણ એવું લાગે કે ધણી મારા પીઠ પર, મારા હાથ પર હાથ ફેરવી રહ્યા છે. કારણ કે આપણા બધાની અંદર વાહેદત છે. પરમધામ આખું વાહેદતમાં છે. ધણીની વાહેદતમાં આખું પરમધામ સમાયેલું છે. તો જે લાડ, જે ઇશ્ક છે, એ ધણી પશુ પંખીઓને આપે કે સખીઓને આપે, એ બધો આખો ઇશ્કનો સાગર છે ને, એ જે લાડ છે, એ જે ધણીની આશિકી છે, એ આખા પરમધામને એનું સુખ મળે છે. એટલે જ્યારે સસલા પર પોતાનો હાથ ફેરવે ને, તો ધણી જે સસલાને લાડ કરી રહ્યા છે ને હાથ ફેરવી ફેરીને, એ લાડ બધા જ પશુ પંખીઓ જાનવરોને પણ પહોંચી રહ્યું છે. કારણ કે એક દિલ છે આપણું, અને સાથે સાથે સખીઓને પણ પહોંચી રહ્યું છે. અને એવી જ રીતે બીજી બાજુ શ્યામાજીની બાજુ હાથીઓનું જે ઝુંડ છે, એ હાથીનો સિરદાર હાથી એ શ્યામાજીની બાજુ આવીને ઉભો રહી ગયો છે. અને એ હાથી પણ પોતાના ઘૂંટણ પર બેસી ગયો છે. અને એ હાથી પર શ્યામાજી પોતાનો નરમ નરમ હાથ ફેરવી રહ્યા છે. એ હાથનો સ્પર્શ મેળવીને એ જે ઇશ્ક અને આનંદ રગે રગમાં દોડી રહ્યું છે ને, રોમ રોમમાં દોડી રહ્યું છે પશુ પંખીઓના, એ બધો આનંદ અને ઇશ્ક બધા પશુ પંખી જાનવરોને મળે છે. કારણ કે આપણે દરેકની અંદર એ એક દિલ છે. ધણીનું જ દિલ આપણે દરેકની અંદર ધડકી રહ્યું છે, લીલા કરી રહ્યું છે. તો ધણી જે લીલા પશુ પંખીઓ સાથે અત્યારે કરી રહ્યા છે ને, એ સુખ બધું જ બધાને મળી રહ્યું છે. પરમધામના જળ વસ્તુને પણ, જે પરમધામમાં ચેતન છે, એને પણ એ સુખ મળી રહ્યું છે. એવું ના સમજે કે આ સુખ માત્ર ને માત્ર સસલાને કે હાથીને જ મળી રહ્યું છે સ્પર્શનું. એનું સુખ સખીઓને નથી મળતું, કે એનું સુખ બીજી કોઈ શોભાને નથી મળી રહ્યું. દરેક શોભાને આ સુખ મળી રહ્યું છે. પરમધામના મંદિરોનો દરવાજો છે ને, તે એ દરવાજો પણ એ સમયે એ જ સુખ લઈ રહ્યું છે, જાણે ધણી એ દરવાજા પર હાથ ફેરવી રહ્યા છે. એ ઝરોખાઓની જે થંભ આવેલા છે ને, એ થંભને પણ એ જ સુખ મળી રહ્યું છે, જે હાથી અને સસલું લઈ રહ્યું છે. એમને પણ એ જ સુખ મળી રહ્યું છે કે શ્યામાજી અને રાજજી મારા ઉપર હાથ ફેરવી રહ્યા છે. મહેરાબોને પણ એ સુખ મળી રહ્યું છે. એ મહેરાબો, થંભો અને જીની અને જે ઉપર ચંદ્રાઓ પડે છે, એ બધાની અંદર જે નંગ આવેલા છે, જે જવાહરાતો આવેલા છે, અને જે નકશકારીઓ, કટાવ, ફૂલોની જે કંઈ પણ શોભાય છે, એ બધાને એ જ સુખ મળી રહ્યું છે. કારણ કે પરમધામની તો નકશકારી પણ ચેતન છે. ચેતન એટલા માટે કારણ કે એની અંદર પણ ધણીનું દિલ જ લીલા કરી રહ્યું છે. નાના નાના કણમાં પણ એ જ સુખ મળી રહ્યું છે. રેતીનો કણ પણ અત્યારે એ જ સુખ લઈ રહ્યું છે, જે હાથી અને સસલું લઈ રહ્યું છે. એ સિરદાર હાથી અને સિરદાર સસલું લઈ રહ્યું છે. તો આખા મેદાનમાં જેટલી રેતી છવાઈ છે ને, એ રેતીના દરેક કણને પણ એ સુખ મળી રહ્યું છે. અને પરમધામના આખી બળી રંગ સુધી જેટલી શોભા છે ને, ઝીણી ઝીણી બારીક શોભાથી લઈને મોટી મોટી વિશાળ શોભા સુધી, પરમધામના જળને પણ એ શોભાનું સુખ મળી રહ્યું છે.
પરમધામનું તો જળ પણ ચેતન છે, ચાહે એ જમનાજીનું જળ હોય કે પછી સાગરોનું જળ હોય કે મહાનદનું જળ હોય, એ જળ પણ એ જ શોભા અને સુખ લઈ રહ્યું છે કે જાણે ધણી અને શ્યામાજી જે હાથ ફેરવી રહ્યા છે ને, એ જ હાથનું સ્પર્શનું સુખ એ જળ પણ લઈ રહ્યું છે. એ જળને પણ એ જ અહેસાસ થઈ રહ્યો છે કે ધણી મારા ઉપર હાથ ફેરવી રહ્યા છે, શ્યામાજી પોતાનો આનંદ હાથ એ મારા ઉપર ફેરવી રહ્યા છે. પરમધામની એકે એક શોભાને આ સુખ મળી રહ્યું છે, કારણ કે પરમધામમાં વાહિદત છે, એક દિલી છે. અને આ સુખ લઈને પરમધામના જે ફોજ તૈયાર થઈ છે ને અત્યારે ખેલ કરવા માટે, એ ખેલ કરવા માટે માંથી એ જે ફોજ આખી છે ને, એ ફોજમાંથી એક સસલું અને એક હાથી વચ્ચે મેદાનમાં ઉભા રહી ગયા છે. અને જેવો ધણીનો ઈશારો થાય છે, ધણી આજ્ઞા કરે છે કે હા તમે ખેલ હવે ચાલુ કરી શકો છો. જેવો ઈશારો મળ્યો નથી કે જે પશુ પંખી હોય ને, એ એક પશુ પંખી તો સીટી લઈને ઊભું છે, એ પોતાના મુખેથી સીટી વગાડી રહ્યું છે. જેમ અહીંયા આગળ હોય ને પેલું રેફરી હોય ને, રેફરી એ શું કરે, સીટી વગાડીને કોમેન્ટ્રી કરે અને બધું પોતાની અદાઓથી પોતાની વાતોથી બધાને જણાવે, ક્યારે સ્ટોપ કરવાનું છે, ક્યારે ચાલુ કરવાનું છે, એ બધા ઈશારા કરે. જ્યારે દોડ લગાવવાની હોય ને ત્યારે બંદૂકની ગોળી છોડવામાં આવે કે જેનાથી ખબર પડે કે હા સ્ટાર્ટ થઈ છે રેસ. તો એવી જ રીતે અહીંયા આગળ કેટલાક પશુ પંખીઓ પોતપોતાની જગ્યા લઈને બેસી ગયા છે કે મારે આ કામ કરવાનું છે. એટલે જ્યારે ખેલ ચાલુ થાય છે ને, ત્યારે ખેલ જેવો ધણીનો ઈશારો મળ્યો નથી કે તરત જ રેફરી બનેલા જે પશુ પંખીઓ હોય ને, એ શું કરે, સીટી મારીને સુંદર અવાજ કરીને એ ખેલ કરવા વાળા જે સસલા અને હાથી છે એને ચાલુ કરવા માટે, શરૂ કરવા માટે કહે છે કે હવે તમે શરૂ કરો. જેવો ખેલ શરૂ થાય ને એવું જ આખું પરમધામ જાણે આ ખેલ જોવા આવી ગયું છે. લાલ ચબૂતરાની અંદર આખું પરમધામ અહીંયા જ આવીને વિરાજમાન થઈ ગયું છે અને આ ખેલનો નજારો જોઈ રહ્યા છે, એટલું સુખ લઈ રહ્યા છે કે કેવી રીતે એક સસલું અને એક હાથી લડાઈ કરી રહ્યા છે. અને જેવું જેવું આ લડાઈ થઈ રહી છે, જેવી જેવી આ રામત થઈ રહી છે ને, એવું એવું જ એક પશુ પંખી તો એવા છે ને, જેમ કે પોપટ લઈ લઈએ. પોપટનો અવાજ બહુ જ મીઠો હોય, મધુર હોય, એ આપણી બોલીમાં બોલી શકે છે. તો પરમધામનો પોપટ તો પીવ પીવ તુહી તુહી, જેનો મીઠો મીઠો અવાજ છે ને, એ મીઠા અવાજથી મધુર વાણીથી કોમેન્ટ્રી પાસ કરી રહ્યો છે. હા, સસલાએ અત્યારે એક મુક્કો માર્યો છે, હાથીએ પોતાની સૂંઢથી સસલાને હવામાં ઉછાળ્યું છે. આ જેટલી પણ લીલા થઈ રહી છે ને ખેલની અંદર, એ બધી લીલાની કોમેન્ટ્રી પાસ કરીને બતાવી રહ્યું છે. એ પોપટ જે છે ને, એ તોતો જે છે ને, એ પણ ધણીને આ કોમેન્ટ્રી કરીને રીઝાવી રહ્યો છે. લાલ ચબૂતરાની અંદર કેટલી કેટલી સુંદર મજાની લીલાઓ થાય છે ને, એ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. અને આ ખેલને જોવા માટે કેવા કેવા પશુ પંખીઓ અને જાનવરો આવ્યા છે ને, એને અહીંયા આગળ ધણી કહી રહ્યા છે. દેખાવત રૂહન કો, એક મિનિટ, आवत मोहले मुजरे इतका जो लश्कर, ताके एक बाल के नूर सो रही भराए जीनी अंबर. आवत मोहले मुजरे, મુજરા માટે પશુ પંખીઓના ઝુંડના ઝુંડ આવી રહ્યા છે, પોતાના મહોલમાંથી, પોતાના ઘરોમાંથી. એ બધા જ તૈયાર થઈ ગયા છે કે ચલો ચલો આજે લાલ ચબૂતરામાં ખેલ થવાનો છે, આપણે બધા જ જોવા જઈએ. ધણી જેને ઈશારો કરશે ને, એ ખેલ કરશે, ધણીને ખેલ કરીને રીઝાવશે.
ધણી કે આજે સસલા અને હાથીને નહીં, આજે સિંહ અને વાઘ વચ્ચે લડાઈ થાય. તો ધણી જેને ઈશારો કરે ને એ સિંહ અને વાઘ વચ્ચે આવીને લીલા કરવા લાગે. તો આ જે છે એ ફોજની ફોજ આખી ઝુંડનું ઝુંડ આખું આવે છે. ઇતકા જો લશ્કર, આખી ફોજ, આખું લશ્કર આવી રહ્યું છે, ઉમડી રહ્યું છે, જાણે સાગર આખો ઉમડી રહ્યો હોય. સાગર માંથી લહેરો નીકળે ને તે લહેરો કેવી આપણે ગણી ના શકીએ. એ લહેરોને એક પછી એક જે આવે એને આપણે ગણી શકાય? ના ગણી શકાય. પશુ પંખીઓ અને જાનવરોના જે જેવું છે કે એ જેટલું આવતું જાય છે એટલું આવતું જાય છે એટલું આવતું જાય કે આપણે એને ગણી નથી શકતા. એટલી એની વિશાળતા છે, એટલી એની અનંતતા છે કે લશ્કરના લશ્કર આખા આવી રહ્યા છે. તાકે એક બાલ કે નૂરસો, આટલા અનંત જાનવરો પશુ પંખીઓ જે છે એમાંથી એક પશુ પંખી કે એક જાનવરનો એક વાળ આપણે લઈ લઈએ ને તો એનું નૂર પણ કેટલું વિશાળ છે, કેટલું બેહદ છે, કેટલું બેશુમાર છે ને એના માટે ધણી શું કહે છે? રહી ભરાય જીની અંબર, રહી ભરાય જીની અંબર. એનાથી એના એક વાળના નૂરથી જ આખી જીમી અને આખું આસમાન ભરાઈ ગયું છે. એક વાળના નૂરથી, એક જાનવરના એક વાળના નૂરથી જ માત્ર જીમી અને આસમાન આખું ભરાઈ ગયું છે. એટલું નૂર, એટલું તેજ છે. તો એ જ જાનવરની ઉપર કેટલા અનંત વાળ અને કેટલી એની કેશની શોભા આવેલી છે. એની પીઠથી લઈને, એના પગથી લઈને, એના મોઢાથી લઈને એની પૂંછડી સુધી કેટલા બધા કેશ આવેલા છે. એ દરેક કેશનું નૂર કેટલું હશે? જો એક કેશ માત્રથી, એક વાળ માત્રથી જીમી અને અંબર આખું ભરાઈ જાય છે પરમધામનું, તો એક જાનવરના એ અનંત વાળ, એ અનંત કેશ જે છે એનું નૂર કેટલું વધારે? એને આપણે કેવી રીતે જોઈએ? અને આ તો એક જાનવરની વાત થઈ. આ તો અનંત લશ્કરનો લશ્કર આવી રહ્યા છે. પશુ પંખીઓના પણ લશ્કરના લશ્કર આવી રહ્યા છે, જાનવરોના પણ લશ્કર આખા આવી રહ્યા છે, ઝુંડના ઝુંડ આવી રહ્યા છે. તો એ બધાનું તેજ કેટલું વિશાળ અને કેટલું વધારે છે કે આખી જીમી અને અંબરને તો જાણે પાર કરીને એ જઈ રહ્યું છે. અને આ જે નૂર છે ને જેટલું આસમાનમાં પહોંચી રહ્યું છે ને એટલું જ જમીનની અંદર સુધી પહોંચી રહ્યું છે. પરમધામમાં એમને આપણને તરહટીઓની શોભા નથી બતાવી. જમીન પરના પશુ પંખીઓના નૂર એ એટલા જ તરહટીઓમાં પણ જઈ રહ્યા છે. કેમ? કારણ કે આપણે જે પહેલા જોયું હતું આનાથી આગળની શોભામાં કે પરમધામની શોભા કેવી છે? પારદર્શી છે. ત્યાં કાંઈ પણ કોઈ પણ શોભા એકબીજાની શોભાને અડચણ રૂપ નથી બનતી. કોઈ પણ વસ્તુ કોઈ બીજી શોભાની આવવાના કારણે, વચ્ચે આવવાના કારણે કોઈ શોભા છિપાઈ નથી જતી. પરમધામની શોભા જ એટલી વિશાળ છે તો વચ્ચે જીમી આવી જવાથી તરહટીની શોભા ક્યારેય પણ છુપાઈ નથી જતી. એવું નથી કે જીમી પરથી આપણને તરહટીની અંદરની શોભા આપણને દેખાતી નથી. આપણે જીમી પર ઉભા રહીને જ તરહટીની અંદર શું લીલા થઈ રહી છે કે કેવી શોભા આવી છે ને એ બધું આપણે જોઈ શકીએ છીએ જમીન પર ઉપર ઉભા રહીને જ. અને જોવાની શોભા આટલી મસ્ત છે, આટલી સુંદર છે, તો અંદર જઈને લીલા કરવા માટેની તો શું વાત કરવી. એ તરહટીઓમાં જઈને લીલા કેટલી સુંદર મજાની થઈ રહી છે. આટલું નૂર છે પરમધામની અંદર. બધી જ બાજુથી નૂર જ નૂર નીકળી રહ્યું છે. એ ઝલકાર કરી રહ્યું છે. પશુ પંખીઓનું નૂર તો છે જ, પણ લાલ ચબૂતરાની ઉપર વિરાજમાન યુગલ સ્વરૂપનું નૂર, એમના સિંહાસનનું નૂર, 12,000ની અનંત સખીઓ જે આપણે બેઠી છે એ સખીઓનું નૂર, અંગોમાંથી નીકળતું નૂર અને અંગો ઉપર વસ્ત્ર અને આભૂષણ જે આવેલા છે ને એમાંથી નીકળતું નૂર.
બધાનો નૂર અલગ છે, છતાં પણ એક થઈને આખા પરમધામને નૂરી કરી રહ્યું છે કે એક માત્ર વાળથી જ પરમધામની જીની અને આસમાન ભરાઈ જાય છે. તો આ અનંત નૂરની વાત કેવી રીતે કરવી? જે પરમધામના અનંત પશુ પંખીઓના જે અનંત કેશ આવેલા છે, જાનવરોના કેશ આવેલા છે, એની વાત કેવી રીતે કરવી? એના નૂરની તો વર્ણન જ નથી થઈ શકતું. એને માત્ર ને માત્ર જોઈને એનું સુખ લઈ શકાય છે. અને એના માટે આગળ શું કહે? देखावत रूहन को पशु पंखी लराए, हसत हक अरवाहो सो नए नए खेल खेलाए. देखावत रूहन को, ધણી પોતાની રૂહોને લઈને લાલ ચબૂતરા પર વિરાજમાન થયા છે અને વિરાજમાન થઈને શું કરે છે? પશુ પંખી લડાઈ, પશુ પંખીઓની લડાઈ આપણને બતાવી રહ્યા છે ધણી, કે જોવો પશુ પંખીઓ જાનવરો મળીને કેવો ખેલ કરી રહ્યા છે, કેટલી મજાની લડાઈ કરી રહ્યા છે. આ લડાઈમાં પણ કોઈની અંદર ક્રોધ નથી, કોઈની અંદર દ્વેષ ભાવના નથી, કે કોઈની અંદર એવું પણ નથી કે હું જીતું, કોઈની અંદર એ મેં જ નથી ને કે હું જીતીને બતાવું, હું જીતું. બસ એક જ ભાવ છે. આ લડાઈમાં જે પશુ પંખીઓ કે જાનવરો ઉતર્યા છે ને, એ દરેક પશુ પંખી અને જાનવરોના દિલમાં એક જ ભાવ છે કે હું મારી આશિકી બતાવીને ધણીને, શ્યામાજીને અને રૂહોને રીઝાવું. કેમ? કારણ કે જાનવરો પણ ધણીનું જ સ્વરૂપ છે. જેમ ધણી પોતાની આશિકી બતાવી રહ્યા છે ને, એવી જ રીતે આ પશુ પંખીઓ પણ પોતાની આશિકી બતાવી રહ્યા છે. પરમધામના એક જ લીલા થાય છે અને એટલા માટે જ ત્યાં હાર જીત નથી. પરમધામમાં કઈ લીલા થાય છે? આશિક અને માશુકની, એ પ્રેમની, એ ઈશ્કની લીલા થાય છે, જેમાં હાર જીત હોતી જ નથી. જે હારે ને એમાં પણ એને જીતની જ ખુશી મળે છે. કેમ? કારણ કે જે જીત્યું છે ને એ પણ એનું જ દિલ છે. જે સસલું જીતે છે અને હાથી જો હારી જાય છે ને, તો સસલામાં પણ એક જ દિલ છે ધણીનું અને હાથીમાં પણ એક જ દિલ છે ધણીનું. તો જે સસલું જીત્યું છે ને એની ખુશી હાથીને પણ મળવાની છે, કારણ કે એ એક જ દિલ છે, ધણીનું જ સ્વરૂપ છે. ધણી તો આ પશુ પંખી જાનવરો બનીને આપણને રીઝાવી રહ્યા છે. એટલે શું કહે છે? દેખાવત રૂહન કો પશુ પંખી લડાય, પશુ પંખીઓની આ લડાઈ બતાવીને એને દેખાડી રહ્યા છે રૂહોને અને આનંદિત કરી રહ્યા છે કે જુઓ સખ્યો, તમે મારી આશિકી તો જુઓ, હું તમારા માટે પશુ પંખી જાનવર બનીને લડાઈ કરું છું અને હું જ જીતું છું ને હું જ હારું છું તમારા માટે. આ છે મારી આશિકી. આ જે લીલા છે ને એ પરમધામમાં આપણે બહુ કરી, પણ એની અંદરનો જે આ ગુજ છે ને, આ રહસ્ય છે ને, આપણે ઓળખતા જ નતા, જાણતા જ નતા, એની પહેચાન જ નથી. અને હવે પહેચાન થયા પછી એનું જે સુખ મળી રહ્યું છે ને એ આખું અલગ જ છે. અત્યાર સુધી આપણે ધણીને આપણને બધાને અલગ સમજતા હતા, પણ હવે ખબર પડે છે કે આ ધણીનું જ સ્વરૂપ છે, આખું પરમધામ ધણીનું સ્વરૂપ છે. અને આ જે લડાઈ થઈ રહી છે, આ ખેલ થઈ રહ્યો છે ને, આ ખેલ દ્વારા ધણી જ આપણને રીઝવી રહ્યા છે, પોતાની આશિકી બતાવી રહ્યા છે અને પોતાની માશુક રૂહોને પોતાના ઇશ્કથી રીઝાવી રહ્યા છે કે હું તમને આનંદિત કરું. હક કો કછું ઓર કામ નહીં, દેવે રૂહો લાડ લજ્જત. રૂહોને લાડ લજ્જત આપ્યા સિવાય બીજું કોઈ જ કામ નથી ધણી પાસે, અને આજ તો ધણી કરી રહ્યા છે. અત્યાર સુધી આ પશુ પંખીઓની લડાઈ થતી હતી ને, તેમાં આપણે પશુ પંખીઓને જ જોઈ રહ્યા હતા. આપણને એ નથી ખબર કે આ પશુ પંખી પણ ધણી જ બનેલા છે આપણા માટે.
અને આ જે લીલા થઈ રહી છે ને, આ ખેલ થઈ રહ્યો છે ને, એ ખેલને જોઈને શું થાય છે? હસત હક અરવા હોશો, નયે નયે ખેલ કરાય, હસત હક અરવા હોશો. ધણી પણ આ ખેલને જોઈને ખડખડાટ હસી રહ્યા છે અને સાથે સાથે અરવાહો રૂહો પણ આ ખેલને જોઈને હસી રહી છે. ધણી હસી રહ્યા છે અને ધણી રૂહોને હસાવી રહ્યા છે. આ છે એમનું આશિકીપણું. કે જ્યારે બંદર અને કોઈ બીજા પશુ પંખી સાથે લડાઈ થતી હોય ને, ચકલી અને બંદર લડી રહ્યા હોય ને, એમની લડાઈ થતી હોય તો બંદર જે ગુલાટી મારે છે, ચકલી એને એક આલે પોતાના પંખથી અને બંદર આખું ગુલાટી મારીને ઉછળી પડે. આ ખેલ જોઈને ધણી પણ હસી રહ્યા છે ખડખડાટ અને સાથે સાથે રૂહો પણ હસી રહી છે. અને આ હસીની જે ગુંજ છે ને, એ ગુંજ આખા પરમધામમાં ફેલી રહી છે. કેટલી સુંદર લીલા છે આપણી. એટલે જ સ્ટાર્ટિંગમાં જ કહી દીધું કે આપણે છે ને પહેલા એ જ દિલમાં લઈ લઈએ કે અત્યારે હું લાલ ચબૂતરા પર જ વિરાજમાન છું અને ધણી મને આ ખેલ બતાવી રહ્યા છે. તો અત્યારે હું ખેલ જોઈ રહી છું કે કેવી રીતે પશુ પંખીઓ લડી રહ્યા છે, કેવી રીતે એમની લડાઈમાં પણ આનંદ મળી રહ્યો છે. બધા આનંદિત થઈને લડી રહ્યા છે. જેટલી વધારે લડાઈ થશે ને, એટલી વધારે જ એ પશુ પંખીઓ ધણીને અને સખીઓને આપણને બધાને રીઝવે છે. એ હાર માનીને પણ આપણને રીઝવી રહ્યા છે અને જીતીને પણ આપણને રીઝવી રહ્યા છે. કોણ જીતે છે, કોણ હારે છે, એનો પ્રશ્ન જ નથી ઉઠતો. લીલામાં ભલે ને કોઈ હારી જાય કે કોઈ જીતી જાય, પણ જ્યારે મારફતમાં પહોંચીએ ને ત્યારે બધા જ જીતેલા જ હોય છે, કારણ કે એ જીતનું જ સુખ બધાને મળે છે. દરેકની અંદર એ એક ધણીનું દિલ જ વિરાજમાન થઈ રહ્યું છે. અને એ જ આ બધા ખેલ કરીને બધી સખીઓને આખા પરમધામને રીઝવી રહ્યા છે. આગળ શું કહે? કઈ ગરુડ ગરજે લડે, કઈ મોર મુરગ કુલંગ, લડે ચડે ઊંચે આસમાન લો, ફેર કે લડે જંગ બંગ. કઈ ગરુડ ગરજે લડે, કેટલાય ગરુડની ફોજ આવી છે. એ ગરુડ પણ અહીંયા આગળ આવીને લડાઈ કરી રહ્યા છે. ગરજે, ગરજી રહ્યા છે આ લડાઈ કરી કરીને. પોતાની જે ત્રાળ છે ને એ બૂમ પાડે છે મોટેથી અને એ બૂમ પાડીને બધી સખીઓને ધણીને રીઝવી રહ્યા છે. એ જે ગર્જના થઈ રહી છે ને, એ ગર્જનાથી આખું પરમધામ રીઝી રહ્યું છે. હા, જો કેટલી સુંદર ગર્જના કરી. અને એવું નથી કે માત્ર ને માત્ર કુસ્તી અને લડાઈથી જ પશુ પંખીઓ અને જાનવરો લડાઈ કરી રહ્યા છે. કેટલાક પશુ પંખીઓ અને જાનવરોની લડાઈ અલગ પ્રકારની હોય છે. કેટલાક તો પોતાની મીઠી મીઠી બોલીથી લડી રહ્યા છે. એમાં તનની લડાઈની જરૂર નથી પડતી, કોઈ કુસ્તીની જરૂર નથી પડતી, હાથ પગ મારવાની જરૂર નથી પડતી. મીઠી બોલીથી લડાઈ લડી રહ્યા છે. કોણ સૌથી વધારે મીઠું બોલીને ધણીને રીઝવે છે? આ લડાઈ છે કે જે જેટલું મીઠું બોલીને રીઝવશે ને એ જીતશે. પશુ પંખીઓમાં પોપટ આ લડાઈમાં લડી રહ્યા છે. ગરુડ પોતાની ગર્જના કરીને લડાઈમાં લડી રહ્યા છે. મોર પણ પોતાની સુંદર મીઠી બોલીથી લડાઈ લડી રહ્યા છે. મુરગ એટલે કે મુરગ એટલે શું કહેવાય? કુકડો ને? હા, કુકડો. કુકડો પણ આ રીતે સુંદર રીતે લડાઈ કરી રહ્યા છે. પરમધામમાં કુકડો છે, આનાથી આપણે સમજી શકીએ. લડે ચડે ઊંચે આસમાન લો, લડે ચढ़े ऊंचे आसमान लो,
ઊંચા આસમાન સુધી એમની લડાઈ થઈ રહી છે. ગુલાટી મારે ને તો કેવી ગુલાટી મારે? આસમાનમાં. ગુલાટી એટલે એવું નહીં કે માત્ર જમીન પર જ ગુલાટી મારે. કેટલી વાર ગુલાટીઓ કેવી આસમાનમાં મરાઈ રહી છે. પશુ પંખી જાનવરો હવામાં ગુલાટી મારી રહ્યા છે. ઊંચા આસમાનમાં ઉડી ઉડીને ગુલાટી મારી રહ્યા છે. તો આસમાન સુધી પણ એમની લડાઈ પહોંચી જાય છે. એટલી વિશાળ લડાઈ અને એટલી વિશાળ ખેલ કરી રહ્યા છે. ફેર કે લડે જંગબંગ, જંગબંગ ઘોર યુદ્ધ થતું હોય ને એ રીતેની લડાઈ થઈ રહી છે, જેમાં ફોજની ફોજ આખી આવી જાય. ધણીનો ઈશારો થાય ને તો એક સસલું અને એક હાથી કે એક ઘોડો કે એક સિંહ હોય ને એની સાથે સાથે આખી ફોજ પણ આવી જાય. હવે ફોજની લડાઈ જોવી છે. ચલો, જેવી રીતે અહીંયા આગળ યુદ્ધ થતા હોય છે તો યુદ્ધમાં કેવી આખી ફોજ, એક રાજાની ફોજ હોય, બીજા રાજાની ફોજ હોય, બરાબર? તો એ બંને રાજાની ફોજ એકબીજાની જોડે યુદ્ધ કરે, લડે. એ અહીંયાનું યુદ્ધ છે. પરમધામમાં પણ શું થાય છે? સિરદાર, એ ફોજના સિરદાર છે, રાજા છે, એ તો ધણીની આજુબાજુમાં વિરાજમાન થયા છે. પણ એ ફોજ આખી છે ધણીના એક ઈશારાથી આખી ફોજના ફોજ ઝુંડનું ઝુંડ આવીને લડાઈ કરી રહ્યું છે. એ દરેક પશુ પંખી જાનવરનું ઝુંડમાં જેટલા પણ પશુ પંખી છે ને એ બધા જ પોતાની લડાઈથી ધણીને રીઝવી રહ્યા છે. એટલી કોમળતા, એટલી નરમાઈ છે દરેકની અંદર. ત્યાં કોઈ લડવા માટે તલવાર, ભાલા કે એવા બધાની જરૂર નથી પડતી. પરમધામમાં તો પ્રેમની લડાઈ છે. એ ઈશ્કની જ લડાઈ થઈ રહી છે કે કોણ ધણીને વધારે રીઝવે. જેનામાં જેટલી તાકાત છે ને એ બધા પોતાની તાકાત લગાવીને ધણીને રીઝવી રહ્યા છે. ફેર કે લડે જંગબંગ, આ જે ઘોર યુદ્ધ થતું હોય ને એ રીતે આખી ફોજની ફોજ લડાઈ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. કેસરી કાબલી હાથી, બાઘ બીઘ બાંદર, પશ્વ ઘોડે દીપડે, લડે સુવર સાંભર. આ બધા પશુ પંખીઓ જાનવરોના નામ છે. અમુક તો આપણને ખબર જ નથી, અહીંયા તો જોવા જ નથી મળ્યા. કેસરી, કાબલી, હાથી, સિંહ, શેર, બબ્બર શેર, બાઘ બીઘ બાંદર, ભાગ છે, ભેડિયા છે મોટા મોટા વિશાળ, બંદરો છે, પશ્વ છે, ઘોડાઓ છે, દીપડા છે, સુવર અને સાંભર એટલે બારસિંહ. આ બધા જ જે જાનવરો છે ને એ બધા જ અત્યારે લડાઈમાં ઉતરે છે ધણીને રીઝવવા માટે, સખીઓને રીઝવવા માટે. કેટલા વિશાળ જાનવરો છે અને આ વિશાળ જાનવરોની વિશાળ વિશાળ લડાઈઓ છે. કેટલાક જાનવરો તો શું કરે છે આ લડાઈ વખતે? પોતાની ફોજની આખી એકની ઉપર એક, એકની ઉપર એક, એકની ઉપર એક, એકની ઉપર એક ચડી જાય આખી ફોજ. જેમ કે આ સિંહની ફોજ છે તો એક સિંહની ઉપર બીજો સિંહ, બીજાની ઉપર ત્રીજો સિંહ, ત્રીજાની ઉપર ચોથો સિંહ, એમાં આખી લાંબી આસમાન સુધીની શું કરે? એ આખી આસમાન સુધીની પોતાની લાંબી ફોજ તૈયાર કરે. અને એમની સામે સિંહની ફોજની સામે વાઘ લડાઈ માટે ઉતર્યા છે ને, તો વાઘ શું કરે? એમાંથી પોતાની ફોજમાંથી એક જ વાઘ આવીને પોતાની દરાડથી જ એ જે દરાડ પાડે ને મોટી વિશાળ ગર્જના કરે. એ એક માત્ર ગર્જનાથી જ એટલો મીઠો અવાજ હોય છે ને પણ એ વાઘનો પણ, કે પોતાના મીઠા અવાજથી મોટી વિશાળ ગર્જનાથી જ એ આખી જે આસમાન સુધી બનેલી જે ફોજ છે ને એને પલવારમાં પછાડી દે છે, જમીન પર લાવી દે છે. અને બીજું કશું કરવાની જરૂરત જ નથી પડતી. તો જે એ સમયે સિંહોની જે આખી ફોજ આસમાન સુધી ઊભી થઈ છે ને
એ ઊભી ફોજને આખી પાડી દે છે અને આ જોઈને ધણી શ્યામાજી બધી સખીઓ આપણે રીઝવી રહ્યા છે એટલા રીઝાઈએ છીએ ને કે આપણું આખું પરમધામ આપણી હસીની ગૂંજથી ગુંજાયમાન થઈ ગયું છે એની સાથે સાથે ચિત્તે ચિત્તલ બેલ બકર લડે બરબરે હરણ ચરખ ચરખ રોજ રીછડે લડત આવે અરણ ચિત્તે ચિત્તલ બેલ બકર ચિત્તા ચિત્તલ બેલ ગાય બકર ગાય અને બકરીનું યુદ્ધ કેટલું વિશાળ યુદ્ધ ગાય પોતાના શિંગડાથી બકરીને મારે અને બકરી પોતાને એનાથી ગાયને મારે એ જે આખું યુદ્ધ છે એ પણ અલગ જ છે ત્યાં કોઈને કોઈ પણ પ્રકારની ચોટ કે ઘાવ નથી લાગતા પરમધામમાં તો બધા નૂરી તન છે આપણા પશુ પંખીઓના તન પણ નૂરી છે ભલે ને આસમાનમાં ઊંચો ઉઠેલો જે સિંહ છે એ સિંહ આખો જમીન પર પછડાય ને તો પણ એને વાગતું તો નથી તો આવી રીતે બધા જ પશુ પંખીઓ એક ધણીના એક ઈશારાથી બધા જ પશુ પહેલા એકની લડાઈ થતી હતી ફોજમાંથી કોઈ એક આવે પછી ધણીએ ઈશારો કરે આખી ફોજ આવે બેવની સામસામે અને પછી કીધું બધા જ જાનવરોની ફોજ આવી જાઓ અને બધા જ જાનવરોની ફોજ આવીને અહીંયા આગળ લડાઈ કરી રહ્યા છે એકબીજા સાથે મોરની ફોજ આવી રહી છે વંદરાની ફોજ આવી રહી છે ચિત્તા ચિત્તલ બેલ બકરની ફોજ આખી આવી રહી છે આ બધાના અલગ અલગ રંગો અલગ અલગ નંગો આ બધાએ પોતાના આભૂષણ પહેરેલા છે એ આભૂષણોનું નૂર એ જેમના કેશ છે એનું નૂર અનંત છે વિશાળ છે બેશુમાર છે આ અમુક નામ આપણે ક્યારેય સાંભળ્યા જ નથી એવા પશુ પંખી જાનવરોની વાત અહીંયા કરી રહ્યા જરખ ચરખ રોજ રીછડે લડત આવે અરણ જરખ ચરખ રોજ રીછડે જંગલી ગાય જંગલી ભેંસ નીલ ગાય આ બધા અખાડામાં આવીને અત્યારે લડાઈ કરી રહ્યા છે ધણીને રીઝવી રહ્યા છે લોખરી કુકરી જંબુક लड़त है मेढे खरगोश बिल्ली मूषक लरे छिकारे गेंडे लोखरी कुकरी जंबूक मेढे खरगोश બિલ્લી મૂષક એટલે કે ઉંદરો પણ છે એક બાજુ બિલાડી છે તો બીજી બાજુ ઉંદર છે ત્યાં પરમધામમાં બિલાડી કઈ ઉંદરને જોઈને ઝાપટતી નથી એને ખાવા માટે નહીં ગઈ એ તો અહીંયા આગળ થાય છે પરમધામમાં તો બધાને એકબીજા પ્રતિ પ્રેમ અને ઇષ્ટ જ છે પરમધામમાં નાગ પણ બીજા બધા સાથે શાંતિથી પ્રેમથી પોતાની લડાઈ કરી રહ્યા છે કેટલા અલગ અલગ પ્રકારના અનંત પ્રકારના જાનવરો છે અહીંયા લોખરી કુકરી જંબુક મેઢે ખરગોશ બિલ્લી મૂષક ગેંડે આ બધાના તો નામ પણ આપણે હજી સુધી અમુકના તો નામ સાંભળ્યા જ નથી કઈ જાતે પશુવન કી ઓર કઈ જાતે જાનવર કેટલીક જાતો પશુઓની છે અનંત અને કેટલીક જાતો જાનવરોની આવેલી છે હિસાબ ન આવે ગિનતી એ ખેલ કહું ક્યાં કર આજે જાનવરો પશુ પંખીઓની ફોજ છે લશ્કરના લશ્કર આવી રહ્યા છે ને એની ગણતરી થઈ શકતી નથી હિસાબ ન આવે ગિનતી અને ગણતરી ક્યારેય પણ હિસાબમાં આવી શકતી નથી એ ખેલ કહું ક્યાં કર જો એની ગણતરી જ નથી થઈ શકતી તો પછી એ ખેલ જે કરી રહ્યા છે એની વાત કે એનું વર્ણન કેવી રીતે કરી શકાય અને આ દરેક જેટલા પણ પશુ પંખી જાનવરો છે ને એ બધા જ અત્યારે ખેલ કરી રહ્યા છે અખાડામાં આવીને બધી ફોજની ફોજ લડી રહી છે અને લડાઈ કરીને ધણીને ને સખીઓને આપણને બધાને રીઝવી રહી છે
અને આ દરેકના ખેલની કોમેન્ટ્રી એ પોપટ આપી રહ્યું છે. દેખો અહીંયા આગળ સસલાએ કેવી રીતે હાથીને મારી છે. બકરી અને ગાય અહીંયા આગળ લડી રહી છે. બિલાડી અને મૂષક અહીંયા આગળ લડી રહ્યા છે. દરેકે દરેકની વાત ધણીને જણાવી રહ્યા છે કોમેન્ટ્રી કરીને. આ જે સુંદર મજાની લીલા છે ને એને આપણે માત્ર ને માત્ર ચિતવનમાં જોઈને એનો આનંદ લઈ શકીએ છીએ. એ તો ધણી અહીંયા તો થોડું ઘણું વર્ણન કરી દીધું છે હિસાબમાં લાવીને, પણ અહીંયા તો શું કીધું, હિસાબ ન આવે ગિનતી, એનો હિસાબ એની ગણતરી થઈ શકતી નથી. એટલું વિશાળ, એટલી અનંત છે. જો એ અનંત પશુ પંખીઓની જ હિસાબ નથી કરી શકતા આપણે, તો પછી એમની લીલાનું વર્ણન કેવી રીતે થઈ શકે? નથી થઈ શકતું. કારણ કે આ બધું જ બેશુમાર છે, શબ્દાતીત છે. શબ્દાતીત એટલે કે આખું પરમધામ ધણી શબ્દાતીત નું જ સ્વરૂપ છે. એટલે આગળ શું કહે છે, કઈ રીઝાવે લડકે કઈ નાચ મિલાવે તાન. અલગ અલગ પ્રકારની લડાઈ થઈ રહી છે ને, તો બધા અલગ અલગ રીતે રીઝવી રહ્યા છે. કઈ રીઝાવે લડકે, કેટલાક પશુ પંખી જાનવરો લડાઈ કરીને રીઝવી રહ્યા છે, તો કેટલાક કઈ નાચ મિલાવે તાન, નૃત્ય કરીને પણ ધણીને રીઝવી રહ્યા છે. જે આગળ જ આપણે વાત કરી, કેટલાકની લડાઈ કેવી થાય છે, મીઠી બોલીની થાય છે, જ્યાં બીજું કશું કરવાની જરૂર ના પડે, બસ માત્ર બોલીથી જ લડાઈ કરીને એ ખેલ કરીને રીઝવવાના. કોણ કેટલી સરસ બોલી કરે છે, કોણ કેટલી સરસ મધુર અવાજ કાઢીને ધણીને રીઝવી રહ્યા છે. કેટલાક નાચીને રીઝવી રહ્યા છે. કઈ ઉડે કૂદે ફાંદહી, કેટલાક ઉડી ઉડીને લડાઈ કરીને ધણીને રીઝવી રહ્યા છે. કેટલાક કૂદી કૂદીને રીઝવી રહ્યા છે, તો કેટલાક ફાંદ કૂદ, મોટી લાંબી કૂદ મારીને રીઝવી રહ્યા છે. કૂદવું અને લાંબી કૂદ, ફાંદ લગાવી, બંને અલગ છે. લાંબી કૂદ એટલી વિશાળ થાય છે ને કે 40મો અખાડો છે ને ત્યાંથી લાંબી કૂદ કરીને સીધો સખીઓ પાસે આવી જાય. જાનવર, પશુ પંખી એટલી લાંબી કૂદ કરે છે. કેટલાક ઊંચાઈની, આસમાનની લડાઈ કરી રહ્યા છે. કેવી રીતે? તો ઉપર ચડીને નીચે કૂદકો મારે છે. તો કેટલાક નીચેથી કૂદીને ઉપર ચડી રહ્યા છે. અલગ અલગ પ્રકારની લીલા થઈ રહી છે. કઈ બોલત મીઠી બાન, કેટલાક પોતાની મીઠી મધુર વાણીથી ધણીને લડાઈ કરીને રીઝવી રહ્યા છે. અનેક પ્રકારના ખેલ થઈ રહ્યા છે. લડાઈ એટલે માત્ર કુસ્તીની વાત નથી. લડાઈ એટલે બધા જ પ્રકારની ખેલ, બધા પ્રકારની રમત અહીંયા આગળ આવી છે. નાચવાની પણ, નૃત્યની હરીફાઈ અહીંયા આગળ થઈ રહી છે. લડાઈ એટલે એક પ્રકારની હરીફાઈ, સ્પર્ધા. તો નૃત્યની પણ હરીફાઈ થઈ રહી છે, કૂદની પણ હરીફાઈ થઈ રહી છે. લાંબી કૂદ, નાની કૂદ, પછી ઉડવાની પણ હરીફાઈ થઈ રહી છે. કોણ કેટલું ઊંચું આસમાનમાં ઉડી શકે, કોણ કેટલું જલ્દી આસમાનમાં ઉડી શકે છે, અને કોણ કેટલું ધીમે ધીમે આસમાનમાં ઉડી શકે છે. જલ્દીની રેસ તો થઈ શકે છે, એની લડાઈ થઈ શકે કે એની હરીફાઈ થઈ શકે, પણ કોણ કેટલું ધીમે ધીમે ઉડી રહ્યું છે એની લડાઈ પણ થઈ રહી છે. જે જેટલું ધીમે ધીમે ઉડીને આસમાનમાં પહોંચે ને એ એટલી જ ધણીને રીઝવશે વધારે. દોડ, કોણ કેટલું ફાસ્ટ દોડી રહ્યું છે, કોણ કેટલું ધીમું ધીમું દોડી રહ્યું છે. કોણ લટકતી મટકતી ચાલે ચાલીને ધણીને રીઝવી રહ્યું છે. કોણ પોતાની ચાલથી કેટલીક લડાઈ થઈ રહી છે. બોલત મીઠી બાન, કેટલાકની લડાઈ મીઠી વાણીથી થઈ રહી છે. અનંત પ્રકારની હરીફાઈ અહીંયા આગળ આ અખાડામાં થઈ રહી છે. પશુ પંખીઓ, જાનવરો આના દ્વારા આ ખેલ કરીને આપણને બધાને રીઝવી રહ્યા છે. અને આ દરેક
હરીફાઈ કે દરેક સ્પર્ધા જે આનંદની લીલા થઈ રહી છે ને એ કોણ કરી રહ્યું છે? ધણી જ આપણા માટે આ અનંત સ્વરૂપ ધારણ કરીને આપણને રીઝાવવા માટે આ બધું કરી રહ્યા છે. એટલે શું કીધું આગળ? દેખાવત રૂહન કો હસત હક અરવાહો. ધણી આ બધું દેખાડી રહ્યા છે અને ધણી પોતે પણ હસી રહ્યા છે અને સખીઓને પણ હસાવી રહ્યા છે. સુંદર મજાની આ લીલા થઈ રહી છે. આપણે આને હવે બસ ચિત્રણમાં જોઈને એનું સુખ લઈએ. આ તો આપણે બોલીને કે એનું વર્ણન કરીને આપણે સાંભળ્યું કે બોલ્યા, પણ અસલ સુખ તો બોલ્યા સાંભળ્યા વગર જે દિલમાંથી ઊભું થાય ને, હા આવું આવું થઈ રહ્યું છે, આ વસ્તુ હું જોઈ રહી છું, આ અદા અહીંયા આગળ ધણીને રીઝવી રહી છે. દરેક પશુ પંખીઓ પોતપોતાની અદાઓથી ધણીને રીઝવી રહ્યા છે. તો એ દરેક પશુ પંખીઓની અદા આપણે જોઈએ આપણા ચિત્રમાં, ત્યારે એ અનંત જે સુખ છે ને એ આપણને મળશે. એના સિવાય આપણને આ સુખ કોઈ પણ વર્ણન કરીને બતાવે, કોઈ પણ વર્ણન આપણે સાંભળીએ તો પણ આપણને એટલું સુખ નહીં મળે જેટલું આપણે જાતે એને લઈશું. એટલે તો કહી દીધું છે, રહેણી, વાણી મંથન અને ચિતવનનો કોઈ વિકલ્પ જ નથી, કોઈ ઓપ્શન નથી આમાં કે આના સિવાયમાં આપણે આ કરી લઈશું તો થઈ જશે. નહીં થાય, ઓપ્શન જ નથી ને. એકમાત્ર છે રહેણી જરૂરી છે, વાણી મંથન જરૂરી છે, ચિતવન જરૂરી જ છે. આના સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તો આજે અહીંયા જ રાખીએ, ચોપાઈ દોહરાઈ દઈશું. કઈ રીઝાવે લડકે, કઈ નાચ મિલાવે તાન, કઈ ઉડે કૂદે ફાંદહી, કઈ બોલત મીઠી બાન, કઈ બોલત મીઠી बान। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के गणी की जय। प्रणाम जी।